હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી શ્યામ. આ વિડીયોમાં હું તમને શીખવાડીશ લડ્ડુ ગોપાલ બેસ કેવી રીતે બનાવાય. વિડીયો એન્ડ સુધી જોજો. આ વિડીયોમાં આપણે 4 નંબર લડ્ડુ ગોપાલનો બેસ બનાવવાનો છે. એના માટે મેં 8 ઇંચી સર્કલ લીધું છે કેનવાસનું અને અસ્તર અને 4 પટ્ટા નેટના લીધા છે. હવે આપણે એને અસ્તર સાથે જોઈન્ટ કરવાનું છે. અસ્તર જોઈન્ટ થઈ ગયું છે, એને ડબલ ફોલ્ડ કરીને પાછું ડબલ ફોલ્ડ કરીને એને વચ્ચેથી સર્કલ કટિંગ કરીને કોઈ પણ એક સાઈડ કટિંગ કરી લેવાની છે. હવે આપણે જે 4 પટ્ટા નેટ કટિંગ કરેલું એને આપણે 1 બાય 1 ફ્રીલ મૂકીને ફ્રીલ બેસાડવાની છે. એપ્રોક્સ 1 ઇંચની ફ્રીલ તમે બનાવો તો આરામથી 4 પટ્ટામાં એક બેસ રેડી થઈ જાય છે. આ પોશાક 4 નંબર લડ્ડુ ગોપાલ પોશાક માટે રેડી થશે. તમે જોઈ શકો છો, બહુ જ આસાન છે અને એકદમ સરળ રીતે લડ્ડુ ગોપાલ પોશાક બેસ બનાવી શકાય છે. હવે એને સાઈડ કટિંગ કરીને પલટાવીને પૂરી કિનારેથી સ્ટિચિંગ કરી લેવાનું છે અને એક્સ્ટ્રા જે નેટ છે એ આપણે એને કટિંગ કરી લેવાનું છે. એક્સ્ટ્રા નેટ કટિંગ થઈ ગયું છે. હવે વચ્ચેનો નેફો બનાવવા માટે આપણે એને કટિંગ કરીને એપ્રોક્સ 1 ઇંચીનું સર્કલ રાખવાનું છે. હવે બંને બાજુ ગોટાપટ્ટીની લેસ લગાવવાની છે. 3 ઇંચીની પટ્ટી લઈને આપણે એનો નેફો બનાવશું. નેફો બની ગયો છે. હવે એને પલટાવીને આપણે દોરીની મદદથી નેફાને બાંધી દઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે કેટલું સરળ રીતે આપણે એને નેફો બનાવી દીધો છે. હવે એના માટે આપણે ચોલી બનાવશું. ચોલી માટેની પણ મેં 3 ઇંચીની પટ્ટી લીધી છે. નેફાથી લઈને થોડી બહાર એપ્રોક્સ 1 ઇંચી એક્સ્ટ્રા લઈને આપણે એની પટ્ટી કટિંગ કરીને બંને બાજુ ગોટાપટ્ટી લેસ લગાવવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, બંને બાજુ ગોટાપટ્ટી લેસ લાગી ગઈ છે. હવે ડબલ ફોલ્ડ કરીને કોઈ એક કિનારો આપણે સ્ટીચ કરી લેવાનો છે અને લાસ્ટવાળી જે પટ્ટી છે એને નેફા સાથે જોઈન્ટ કરી લેવાની છે. આપણો સિંગલ ફ્રીલ બેસ રેડી છે.